નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા છે તે ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. તેની વાત કરીશું કે GSSB બોર્ડ દ્વારા છે તે અલગ અલગ 8 ભરતીઓની પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. એટલે કે જે પણ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરેલા છે તેવા તમામ ઉમેદવારો છે તે આ વિડીયોને ખાસ જોજો, જેનાથી જે પણ ઉમેદવારોએ આમાં ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો તેને આ માહિતી મળી રહે. અને ખાસ તમારા મિત્રોને આ વિડીયો છે તો બને તો શેર કરી દેજો. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઓફિશિયલ માહિતી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે લેખિત પરીક્ષાની તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે. તેમાં જાહેરાત ક્રમાંક છે 237. એમ અલગ અલગ 8 થી 9 ભરતીના છે તે જાહેરાત ક્રમાંક અહીં આપવામાં આવેલા છે. તેની પણ વિગતવાર વાત કરીશું. અને આ ભરતી છે તે વર્ગ 3 સર્વગ્ની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિશ્ચય પત્રકમાં દર્શાવેલ જાહેરાત હશે તેમાં MCQ CBRT પરીક્ષા પદ્ધતિ છે તે આયોજન કરવામાં નિર્ણય લીધેલો છે. એટલે કે આ પરીક્ષા છે તે ઓનલાઈન MCQ દ્વારા છે તે લેવામાં આવશે. MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓને મંડળની વેબસાઇટ પર છે તે હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે હવે ટૂંક જ સમયમાં છે તેમાં પરીક્ષા માટેના કોલ લેટર છે તે વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવશે. તો તમામ મિત્રોએ GSSB.gujaratgovernની વેબસાઇટ ઉપર છે તે સમયાંતરે જોતા રહેવું. તો સૌપ્રથમ વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 237 છે તે માટેનું સર્વજ્ઞનું નામ લેબોરેટરી ટેકનિશિયન જે રસાયણ જૂથ વર્ગ 3ની આ ભરતી છે. અને પરીક્ષાની તારીખ અને વારની વાત કરીએ તો 7/9/2025 થી 9/7/2025 ને રવિવારે છે તે આ પરીક્ષા યોજાશે. અને પરીક્ષાનો સમય છે તે 9 થી લઈને 12 વાગ્યા સુધી છે તે ઉમેદવારોએ એક્ઝામ આપવાની રહેશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 304 જેમાં વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3ની આ ભરતી છે. અને તે માટેનો પરીક્ષા તારીખ અને વારની વાત કરીએ તો તે પણ 7/9/2025 ને રવિવારે છે તે પરીક્ષા લેવામાં આવશે. અને પરીક્ષાનો સમય છે તે 3 થી એટલે કે 15 થી 18 સુધી છે તે રાખવામાં આવેલો છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 317 જુનિયર સાયન્ટિફિકેટ આસિસ્ટન્ટ વર્ગ 3ની ભરતી છે. અને તે માટે પરીક્ષાની તારીખ છે તે 8/9/2025 ને વાર છે સોમવારે છે તે આ પરીક્ષા લેવામાં આવશે. અને પરીક્ષાનો સમય છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 15 થી 18 કલાક સુધી છે તે પરીક્ષાનો ટાઈમ છે તે રાખવામાં આવેલો છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 325 સર્વચર વર્ગ 3ની આ ભરતી છે. અને તે માટે પરીક્ષા છે તે 12/9/2025 ને શુક્રવારે છે તે આ પરીક્ષા લેવામાં આવશે. અને તે માટેનો સમયગાળો છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 305 લઘુ ભૂસ્ત શાસ્ત્રી વર્ગ 3ની આ ભરતી છે. અને તે માટે પરીક્ષા છે તે 16/9/2025 ને વાર મંગળવારે છે તે આ પરીક્ષા લેવામાં આવશે. અને સમયગાળો છે તે સવારે 9 થી 12 વાગ્યા સુધી છે તે ઉમેદવારોએ પરીક્ષા છે તે આપવાની રહેશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 306 જે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3ની આ ભરતી છે. અને તે માટે છે તે પરીક્ષા 16/9/2025 ને મંગળવારે છે તે આ પરીક્ષા યોજાશે. અને તે માટેનો સમય જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 313 મત્સ્ય અધિકારી સામાન્ય વર્ગ 3ની છે તે ભરતી છે. અને તે માટે છે પરીક્ષા 16/9/2025 ને મંગળવારે આ પરીક્ષા યોજાશે. સમયગાળો 9 થી 12 વાગ્યા સુધી છે જે ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. અને જો આ તમારે PDF જોતી હોય તો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જ્યાં તમને સરકારી ભરતીની તમામ માહિતી છે જે મળતી રહેશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 320 માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3ની આ ભરતી છે. અને તે માટે પરીક્ષા છે તે 16/9/2025 ને મંગળવારે છે તે પરીક્ષા યોજાશે. અને સમયગાળો છે તે 15 થી 18 કલાક એટલે બપોર પછીના સમયગાળામાં છે તે પરીક્ષા લેવામાં આવશે. અને ખાસ ઉમેદવારોએ યાદ રાખવું કે પરીક્ષામાં આયોજનમાં કોઈ પણ કારણોસર છે તે ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે અરજદાર છે તે મંડળનો રહેશે અને અધિકારી રહેશે. અને મંડળ દ્વારા છે તે કારણો આપવા બદલ રહેશે, જેની સંબંધિત ઉમેદવારો છે તે નોંધ લેવી.
અને તમે જોઈ શકો છો કે આ પરિપત્ર 18/8/2025 એટલે કે લેટેસ્ટ અપડેટ છે તે આપવામાં આવેલી છે. તો જે પણ ઉમેદવારો GSSB વર્ગ 3ની ભરતીની તૈયારી કરતા હોય તો તમામ મિત્રો સુધી છે તે આ વિડીયોને શેર કરજો. અને તમે જોઈ શકો છો કે સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની છે તે આ ભરતી છે. અને આ ભરતી છે તે આગામી આપણે જે 10 વર્ષીય ભરતી કેલેન્ડર છે તેમાંથી જે ચાલુ વર્ષની 25-23 વર્ષની જે ભરતી છે તે હાલ આપવામાં આવેલી છે. અને આપણી ચેનલ દ્વારા છે તે આવી સરકારી ભરતીની તમામ માહિતી છે તે એકદમ સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ પર જોડાયેલા રહીજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.